પસંદગીના સ્ટોક જાણવાનો. તો રુચિતજી, આજે ખાસ તમારી સ્ટોક સ્પેસિફિક ક્યાં રણનીતિ બની રહી છે એફએનઓ માંથી? આઈ થિંક પાછલા અમુક દિવસોમાં જોઈએ તો જે આપણને સાઇડવેઝ ટ્રેન્ડ જોવા મળ્યો છે બ્રોડર માર્કેટ્સમાં, એમાં બેન્કિંગ સ્પેસમાંથી કોટક બેન્કે એક સારું બ્રેકઆઉટ રિસન્ટલી આપ્યું છે કે જે ફોલિંગ ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ પરમ દિવસે જે પોઝિટિવ અપડેટ્સના પછી આવ્યું હતું, એનું અમને લાગે છે કે એક સારું ફોલોઅપ મૂવ આગળ કન્ટિન્યુ રહી શકે છે. તો કોટક બેંક રહેશે કે જ્યાં શોર્ટ ટર્મના પર્સપેક્ટિવ અહીંયા ખરીદારીની સલાહ રહેશે. સ્ટોકે જે 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર પણ છે અને ટ્રાયંગલના બ્રેકઆઉટ પણ આપ્યા છે. તો 2160 2170 એક સારી સપોર્ટ રેન્જ હમણાં સ્ટોક માટે બનશે. તો 2160 ની નીચે સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે કોટક બેંકને, અને 2350 સુધીના શોર્ટ ટર્મ ટાર્ગેટ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકાય છે. એટલે જુઓ, આજે એક પસંદગી કોટક મહિન્દ્રા બેંક પર બનતી દેખાઈ રહી છે. ત્યાં આગળ ખાસ કરીને ધ્યાન રાખજો, અહીંયાથી એક સારા બ્રેકઆઉટ બાદ તેજીની અપેક્ષા છે. એટલે 2160 2160નો સ્ટોપ લોસ છે અને 2350ના લક્ષ્યાંક તમારે અહીંયા ધ્યાનમાં રાખવાના છે. એટલે કોટક મહિન્દ્રા બેંક પર એક તમે અહીંયાથી ખાસ ફોકસ રાખતા રહેજો. પરંતુ આગળ વધીએ અને અન્ય સ્ટોક પર આજે ખાસ કરીને ચર્ચા કરવી છે. એમાંથી જુઓ, તમને આજના દિવસમાં જ્યાં સારી તેજી સાથેનું કામકાજ થતું જોવા મળી રહ્યું છે, એમાં જો પ્રેસ્ટીજ એસ્ટેટનું કાઉન્ટર છે. લગભગ 2.5% જેટલું કાઉન્ટર આજના દિવસે આપણને વધતું દેખાયું છે. અને છેલ્લા થોડા દિવસથી આપણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ ખાસા એવા ઉતાર ચઢાવ જોઈ રહ્યા છીએ. અને આ કાઉન્ટરમાં જો હાલના 1600ના સપોર્ટથી જે પ્રકારે ખરીદદારી આવી છે, આજે 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ફરી પાછું કાઉન્ટર નીકળ્યું છે. હાલના જે ટોપ બન્યા હતા 1750ની આજુબાજુના, ત્યાં સુધી જવાની ફરી એક તૈયારી કરી રહ્યું છે કાઉન્ટર. લાગે છે જે ઘટાડા બાદ જે રિકવરી આવી રહી છે, એમાં થોડુંક પાર્ટિસિપેટ કરવું જોઈએ પ્રેસ્ટીજ એસ્ટેટમાં, રુચિતજી? બ્રોડલી આઈ થિંક ટ્રેન્ડ સારો છે સ્ટોકનો. હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર રિસન્ટલી બનાવ્યું છે. લાસ્ટ 5-6 ટ્રેડિંગ સેશન પહેલા એક ડીપ પણ આવ્યું હતું, અને ડીપમાં 40 દિવસના મૂવિંગ એવરેજ એક સારું સપોર્ટ બેઝ બનાવીને સ્ટોકે ફરીથી એને અપટ્રેન્ડનું રિઝમ્પશન કર્યું છે. 1750ની આસપાસ ઇનિશિયલ હર્ડલ રહેશે કે જ્યાં પાછલી 2 વાર એક રેઝિસ્ટન્સ લીધા છે. તો એટલીસ્ટ 1750ના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય છે. અને જો કરી લેવલ સરપાસ થાય તો પછી સ્ટોકમાં તેજી હજી એક્સટેન્ડ થઈ શકે છે 1850 સુધી. તો હાલ ફિલહાલ પાર્ટિસિપેટ કરવું હોય તો યસ, કરંટ લેવલ પર ખરીદારી કરી શકાય છે. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી 1630ની નીચે સ્ટોપ લોસ રાખીને 1750ની આસપાસ પછી રિવ્યુ કરવું. એટલે જો ખાસ કરીને અહીંયાથી એક પોઝિટિવ વ્યૂ રાખવો જોઈએ. એક 1630ની આજુબાજુ સ્ટોપ લોસ આવે ત્યારે, અને ઉપરમાં ફરી એક વખત આપણે રિવ્યૂ કરીશું આ સ્ટોકમાં. પ્રેસ્ટીજ એસ્ટેટને લઈને એક આમત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. પરંતુ બીજું એક કાઉન્ટર આજના દિવસે પણ જો સારું બસ કરી રહ્યું છે, નાયકાનું છે. ગઈકાલે ખૂબ જ સારી ખરીદદારી નીચેના સ્તરેથી આવતી જોવા મળી અને ક્લોઝિંગ પણ એક બ્રેકઆઉટ સાથેનું થયું. ત્યારબાદ આજે થોડુંક ફરી પાછું બ્રેકઆઉટ આવ્યું છે. ફોલોઅપ મૂવ સારો છે. અહીંયા લાગે છે હજી અહીંયા તેજીની અપેક્ષા બની રહી છે તમને નાયકાની અંદર? પોઝિશન જોઈએ તો હોલ્ડ કરી શકાય છે. આપણને સ્ટોકમાં આજે પ્રીવિયસ સ્વિંગ હાઈ પણ સરપાસ થયા છે. ઇવન ગઈકાલે એક સારા વોલ્યુમ સાથે આપણને પ્રાઇસ અપ મૂવ જોવા મળ્યા હતા. ટ્રેન્ડ કન્ટિન્યુ રહી શકે છે અને 224-227ની ટાર્ગેટ રેન્જ ટૂંકા ગાળામાં એક્સપેક્ટ કરી શકાય છે. ફ્રેશ બાઇંગ માટે હું બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખવાની સલાહ આપીશ કે ઇનકેસ કોઈ નિયર ફ્યુચરમાં નાના મોટા ઘટાડા આવે તો લોઅર લેવલ્સ ઉપર સ્ટોકમાં ખરીદારી કરો, પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો સ્ટોકમાં હોલ્ડ કરવી જોઈએ. એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ રાખીને ચાલો. નીચેમાં ખાસ કરીને આવે છે તો પછી આપણે ફરી એક વખત ખરીદારી માટે તૈયારી કરીશું, પરંતુ હાલ તો હોલ્ડ રાખવાની સલાહ છે. નવી ખરીદદારી આ સ્તરે તમારે નાયકાની અંદર નથી કરવાની. પરંતુ બીજી તરફ આજના દિવસે જુઓ, તમને જાંગળી થોડો ઘણો ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. એમાંથી ખાસ કરીને સિપ્લાનું પણ કાઉન્ટર છે કે જ્યાં આજના દિવસે થોડુંક દબાણ આપણને આવતું જોવા મળ્યું છે અને મહત્ત્વના સપોર્ટની નીચે આવ્યો છે. 100 દિવસની મૂવિંગ એવરેજમાં પણ બ્રેકડાઉન આવ્યું છે આજે અહીંયા. લાગે છે થોડોક ઘટાડો હજી અહીંયા આવી શકે. જો કે હજી પણ એક મોટી રેન્જ જે એની બનેલી છે એ રેન્જમાં જ કાઉન્ટર ચાલી રહ્યો છે રુચિતજી. એટલું પાર્ટિસિપેશન લોંગ સાઇડ ઉપર રિસન્ટલી નહીં હતું, જ્યારે માર્કેટમાં પણ એક સારી તેજી હતી. ઘણા બધા જે ફાર્માસ્યુટિકલ નેમ્સમાં તમે આજ લાર્જ કેપ ફાર્મા નેમ્સ જોશો, એમાંથી સિલેક્ટિવ સ્ટોક્સમાં જ આપણને એક સારી મૂવ જોવા મળી છે, જે છે મે બી ડીવીઝ છે, સ્પેશિયલ સીડીએમઓ સ્ટોક્સ છે, ડીવીઝ અને લોરસ લેબ જેવા. પણ જે ટ્રેડિશનલ ફાર્મા નેમ્સ છે એમાં કોઈ પણ હજી ડિરેક્શનલ મૂવના સાઇન્સ નથી. અને સિપ્લા પણ અત્યારે 200 DMA ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. અને જો અગર આ લેવલ બ્રેક થાય તો કરેક્શન 1440 1430 ની આસપાસ વધી શકે છે. તો લાગે છે મોર એક કન્સોલિડેશન ફેઝ હજી પણ સ્ટોકમાં કન્ટિન્યુ રહી શકે છે.
એટલે જુઓ ખાસ કરીને કન્સોલિડેશન ફેઝ હજી પણ સ્ટોકમાં રહી શકે છે એટલે એ વાતને ધ્યાનમાં રાખજો. થોડોક રેન્જ બાઉન્ડ સ્ટોક છે એટલે એક આ મત અત્યારે સિપ્લા માટે બની રહ્યો છે. પરંતુ આજના દિવસે જુઓ એક સારી તેજી આવી છે કાઉન્ટરમાં. કોનકોરનું કાઉન્ટર છે 1.25% તેજી છે, પરંતુ મહત્ત્વની એટલા માટે કે ગઈકાલે 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝિંગ આવ્યું, ત્યારબાદનું એક ફોલોઅપ છે અને 12 જૂન પછી અહીંયા જે ગેપ પડ્યો હતો એ ગેપ પણ ફિલ થઈ ગયો છે કોનકોરમાં. લાગે છે એક તેજીનો ટ્રેન્ડ અહીંયા કદાચ આપણને થોડો જોવા મળે આવનારા દિવસોમાં કોનકોરની અંદર. એક શોર્ટ ટર્મ પુલબેક મૂવ પોસિબલ છે 650 સુધી, જે આપણને જૂનના હાઈઝ હતા. એડજસ્ટેડ પ્રાઇસ છે કેમ કે 3 દિવસ પહેલા બોનસ થયું છે સ્ટોક, અને એડજસ્ટેડ પ્રાઇસ જોઈએ તો 650 ના આસપાસના અપમૂવ સ્ટોકમાં રહી શકે છે. અને ગઈકાલે પણ જે અપમૂવ આવી હતી સ્ટોકમાં એના 200 ડેમાંના લેવલ્સ સરપાસ સ્ટોકે કર્યા છે, અને આજે ફોલોઅપ મૂવ પણ છે એવા માર્કેટમાં પણ. સો યસ, 650 ના આસપાસના લેવલ્સ કોનકોરમાં ટૂંકા ગાળામાં એક્સપેક્ટ કરી શકાય છે. એટલે જુઓ ખાસ કરીને ટૂંકા ગાળે 650 સુધીનું એક પુલબેક તમને આવતું જોવા મળી શકે છે કોનકોરમાં, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ એ સાથે જ રુચિતજી, આપની રજા લેવાનો સમય થયો છે. ઘણા બધા સ્ટોક અંગે આપણે ચર્ચા કરી, આ અંગેના આપના ડિસ્ક્લોઝર. જે ચર્ચા કરેલા કોઈ પણ સ્ટોકમાં મારી વ્યક્તિગત રોકાણ નથી, પણ અમારા ક્લાયન્ટ્સને મેં સલાહ આપી હોઈ શકે છે, એટલે એમની પોઝિશન્સ હોઈ શકે છે. આભાર નીરજ. આભાર રુચિતજી, આજના દિવસે આપ અમારી સાથે જોડાયા, ઇન્ટરેસ્ટિંગ ચર્ચા કરી અને ખાસ કરીને આજે ગુરુ મંત્ર પણ આપે દર્શકો સાથે શેર કર્યા એના માટે. તો એ સાથે જુઓ આજના દિવસે બજારમાં એક્સપાયરીનો દિવસ છે અને ખાસ કરીને નિફ્ટી હજી પણ થોડું ઘણું દબાણમાં ચાલી રહ્યું છે. નિફ્ટી બેંક પણ થોડુંક આજે ઝોલા ખાઈ રહ્યું છે તેજી અને મંદીની વચ્ચે, અને મિડ કેપ અને સ્મોલ કેપમાં હજી પણ એક ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર છે, એટલે એના પર એક નજર રાખજો. અત્યારે મારી તો